ગુડ મોર્નિંગ મિત્રો. અત્યાર સુધી આપણે પીએન જંકશન ડાયોડ અને પીએન અર્ધવાહક, પી પ્રકારના અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહકની આપણે ચર્ચા કરી. એટલે એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કહીએ તરીકે ઇલેક્ટ્રોન હોય છે, જ્યાં માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ હોય છે. જ્યાં પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ અને માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે ઇલેક્ટ્રોન હોય છે. હવે આ બંને પ્રકારના અર્ધવાહકને જોડવામાં આવે તો જે રચના બને તેને પીએન જંકશન ડાયોડ કહે છે. એટલે હકીકતમાં પી પ્રકાર અને એન પ્રકારના અર્ધવાહકને જોડવાથી પ્રક્રિયા બનતી નથી, એટલે કે પીએન જંકશનની રચના થતી નથી. પરંતુ જ્યારે સિલિકોનની પાતળી ચિપના એક વિસ્તારમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓ જેવી કે એલ્યુમિનિયમ, ઇન્ડિયમ કે બોરોન જેવી અશુદ્ધિ ઉમેરવામાં આવે તો તે વિસ્તાર છે તે પી પ્રકારના અર્ધવાહક તરીકે વર્તે છે. જે બીજા વિસ્તારમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ જેવી કે આર્સેનિક, એન્ટીમની કે ફોસ્ફરસ ઉમેરવામાં આવે તો તે વિસ્તાર છે તે એન પ્રકારના અર્ધવાહક તરીકે વર્તે છે, એટલે કે એન પ્રકારનો અર્ધવાહક બને છે. આમ પીએન જંકશન રચાય છે. તો મિત્રો આજે આપણે પીએન જંકશનની ચર્ચા કરીશું, એટલે કે પીએન જંકશન સમજાવો, જે ઇલેક્ટ્રોનિકમાં પાયાની જરૂરિયાત અને પાયાનો ઘટક છે, જેને પીએન જંકશન ડાયોડ કહે છે. તો પહેલા આપણે પીએન જંકશનની સમજૂતી લઈએ. તો કે જ્યારે સિલિકોન અર્ધવાહકની પાતળી ચિપના એક વિસ્તારમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ જેવી કે એલ્યુમિનિયમ, ઇન્ડિયમ કે બોરોન ઉમેરતા તે વિસ્તાર પી પ્રકારના અર્ધવાહક બને છે. અને બીજા વિસ્તારમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ જેવી કે આર્સેનિક, એન્ટીમની કે ફોસ્ફરસ ઉમેરવામાં આવે તો તે વિસ્તાર એન પ્રકારનો અર્ધવાહક બને છે. આમ પીએન જંકશન રચાય છે. બરાબર? એટલે કે એક જ સિલિકોનની ચિપમાં એક વિસ્તારમાં પેન્ટાવેલેન્ટ, બીજા વિસ્તારમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો પીએન જંકશન, એટલે કે પીએન જંકશન ડાયોડની રચના કરવામાં આવે છે. પીએન જંકશન રચાવાની ઘટના દરમિયાન બે પ્રક્રિયાઓ થાય છે. એક ઇલેક્ટ્રોન અને હોલનું ડિફ્યુઝન અને બીજું છે ડિફ્ટ, એટલે કે વહન. કે પીએન જંકશન રચાવાની ઘટના દરમિયાન બે પ્રક્રિયાઓ થાય છે. વિસ્તરણ, જેને વિસ્તરણ પણ કહેવાય છે અને ઇંગ્લિશમાં તેને ડિફ્યુઝન કહે છે, અને બીજું છે વહન અથવા ડ્રિફ્ટ. પી અને એન અર્ધવાહકમાં સંખ્યા ઘનતાના તફાવતને લીધે પી અર્ધવાહકમાંથી હોલ એન અર્ધવાહક તરફ અને એન અર્ધવાહકમાંથી ઇલેક્ટ્રોન પી અર્ધવાહક તરફ ડિફ્યુઝ પામે છે. એટલે કે પીએન જંકશન ડાયોડ, આ પીએન જંકશન આ રીતે છે. એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કહીએ તરીકે ઇલેક્ટ્રોન હોય છે, અને પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ હોય છે. પરિણામે ઇલેક્ટ્રોન છે તે એન વિભાગમાંથી પી વિભાગમાં ડિફ્યુઝ પામે છે, જ્યારે હોલ છે તે પી વિભાગમાંથી એન વિભાગમાં ડિફ્યુઝ થાય છે. ઇલેક્ટ્રોન અને હોલની આ ગતિને કારણે જંકશનમાંથી ડિફ્યુઝ પ્રવાહ મળે છે. જ્યારે ઇલેક્ટ્રોન એન વિભાગમાંથી પી વિભાગ તરફ ડિફ્યુઝ પામે ત્યારે એન વિભાગમાં ધન વિદ્યુતભારિત આયનીકૃત ડોનર મૂકતો જાય છે. એટલે કે અહીંયા પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ છે એન પ્રકારના અર્ધવાહકમાં. પરિણામે તે અશુદ્ધ પરમાણુ છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. પરિણામે તે એક ઇલેક્ટ્રોન આપીને ધન આયન બને છે. આ ધન આયન જંકશનની પાસે એકઠો થાય છે, અને જે ઇલેક્ટ્રોન એન માંથી પી વિભાગમાં ડિફ્યુઝ થાય છે ત્યાં પી વિભાગમાં રહેલા એસેપ્ટર અશુદ્ધિના પરમાણુ સાથે તે ઇલેક્ટ્રોન ડિફ્યુઝ પામી ઋણ આયન બનાવે છે. પરિણામે જંકશનના પી વિભાગમાં ઋણ વિદ્યુતભાર જમા થાય છે, અને જંકશનની નજીકના એન વિભાગમાં ધન વિદ્યુતભાર જમા થાય છે. જે આપણે જોઈએ, જ્યારે ઇલેક્ટ્રોન એન થી પી તરફ ડિફ્યુઝ પામે ત્યારે એન વિભાગમાં
ધન વિદ્યુતભારિત આયનીકૃત ડોનર મૂકતો જાય છે જે સ્થિર હોય છે. પરિણામે જંકશનના એન વિભાગમાં ધન વિદ્યુતભાર જમા થાય છે. આ જ પ્રમાણે હોલ જ્યારે પી વિભાગમાંથી એન વિભાગ તરફ ડિફ્યુઝ પામે છે ત્યારે પી વિભાગમાં ઋણ વિદ્યુતભારિત આયનીકૃત પરમાણુ મૂકતો જાય છે. પરિણામે જંકશનના પી વિભાગમાં ઋણ વિદ્યુતભાર જમા થતો જાય છે. આમ પીએન જંકશનમાં બંને બાજુના કુલ સ્પેસ ચાર્જ વિસ્તાર એટલે કે જંકશનની બંને બાજુનો જે વિભાગ છે જેમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર જમા થયેલો હોય છે એને સ્પેસ ચાર્જ વિસ્તાર ને ડિપ્લેશન વિસ્તાર અથવા ડિપ્લેશન સ્તર કહે છે. એટલે કે જંકશનની બંને બાજુ આ બાજુ અને આ બાજુ જ્યાં એન વિભાગ બાજુ ધન વિદ્યુતભાર અને પી વિભાગ બાજુ જે ઋણ વિદ્યુતભાર જમા થયેલો છે તે વિસ્તારને શું કહેવાય? ડિપ્લેશન વિસ્તાર અથવા તેને શું કહે છે? ડિપ્લેશન સ્તર કહે છે. ડિપ્લેશન સ્તરના એન વિભાગમાં હવે મેજોરિટી ચાર્જ કહીએ એવા ઇલેક્ટ્રોન હોતા નથી તેમજ પી વિભાગમાં મેજોરિટી ચાર્જ એવા હોલ હોતા નથી. એટલે કે આ ડિપ્લેશન વિસ્તારમાં આ બાજુ એન વિભાગ છે, આ બાજુ પી વિભાગ. એન વિભાગમાં મેજોરિટી ચાર્જ કહીએ તરીકે ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે પી વિભાગમાં મેજોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ હોય છે. પરંતુ ડિફ્યુઝનની પ્રક્રિયા બાદ હવે જંકશનના એન વિભાગમાં મેજોરિટી ચાર્જ કહીએ એવા ઇલેક્ટ્રોન હોતા નથી તેમજ જંકશનની નજીકના પી વિભાગમાં મેજોરિટી ચાર્જ એવા હોલ હોતા નથી. આ ડિપ્લેશન સ્તરની જાડાઈ માઇક્રોમીટરના 10મા ભાગની એટલે કે લગભગ 0.5 માઇક્રોમીટરના ક્રમની હોય છે. એટલે કે 0.5 માઇક્રોન હોય છે. મોટે ભાગે 1 માર્કના હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય છે. પીએન જંકશનમાં ડિપ્લેશન સ્તરની જાડાઈ ખાંડિયા ક્રમની હોય છે. એટલે કે 0.5 માઇક્રોન અથવા 0.5 માઇક્રોમીટરના ક્રમની હોય છે. હવે પીએન જંકશનના એન વિભાગમાં ધન અને પી વિભાગમાં ઋણ વિદ્યુત ભાગને લીધે એન થી પી તરફ એટલે કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ. આથી જંકશનના પી તરફના ઇલેક્ટ્રોન એન તરફ અને એન તરફના હોલ પી તરફ ગતિ કરે છે. બરાબર? આથી જંકશનના પી તરફના ઇલેક્ટ્રોન આ બાજુના ઇલેક્ટ્રોન આ બાજુ અને એન વિભાગમાંના હોલ આ બાજુ ગતિ કરે છે. જંકશન પાસે વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત ભારોની થતી આ ગતિને ડિફ્ટ કહે છે. શરૂઆતમાં ડિફ્યુઝન પ્રક્રિયા વધારે હોય છે, પરિણામે ડિફ્યુઝ પ્રવાહ વધારે અને ડિફ્ટ પ્રવાહ ઓછો હોય છે. જેમ જેમ ડિફ્યુઝન પ્રક્રિયા ચાલુ રહે તેમ ડિપ્લેશન સ્તરની જાડાઈ વધે છે, પરિણામે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધે છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધતા ડિફ્ટ પ્રવાહ રચાય છે. કારણ કે આ બાજુના ઇલેક્ટ્રોન એન વિભાગમાં અને એન વિભાગમાંના હોલ પી તરફ ગતિ કરે છે તે માત્ર અને માત્ર કોને લીધે? ડિપ્લેશન સ્તરમાં ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને કારણે ગતિ થાય છે, જેને લીધે આપણે ડિફ્ટ પ્રવાહ મળે છે. એટલે કે શરૂઆતમાં ડિફ્યુઝ પ્રવાહ વધારે અને ડિફ્ટ પ્રવાહ ઓછો હોય. જેમ જેમ ડિફ્યુઝ પ્રક્રિયા ચાલુ રહે તેમ ડિપ્લેશન સ્તરની જાડાઈ વધે છે, પરિણામે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધે છે, પરિણામે ડિફ્ટ પ્રવાહ પણ વધે છે. આ ડિફ્યુઝન અને ડિફ્ટની પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહે? કે જ્યાં સુધી બંને પ્રવાહો સમાન ન થાય ત્યાં સુધી. એટલે કે ડિફ્યુઝ પ્રવાહ અને ડિફ્ટ પ્રવાહ સમાન ન થાય ત્યાં સુધી ડિફ્યુઝનની પ્રક્રિયા ચાલુ રહે છે. તો મિત્રો આ હતું પીએન જંકશન. ફરીથી આપણે જોઈ લઈએ પીએન જંકશન કેવી રીતે છે. તો કે જ્યારે સિલિકોન અર્ધવાહકની પાતળી ચીપના એક વિસ્તારમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ, ટ્રાયવેલેન્ટમાં કોણ કોણ આવશે? એલ્યુમિનિયમ, ઈડિયમ અને બોરોન ઉમેરતા તે વિસ્તાર પી પ્રકારના અર્ધવાહક બને છે. અને બીજા વિસ્તારમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ કઈ કઈ?
આર્સેનિક, એન્ટીમની કે ફોસ્ફરસ ઉમેરતા તે વિસ્તાર n પ્રકારનો અર્ધવાહક બને છે. પરિણામે એક જ ચિપ્સની અંદર બંને જુદા જુદા વિસ્તારમાં એટલે કે બંને છેડાએ જુદી જુદી અશુદ્ધિ ટ્રાયવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ ઉમેરતા એક જ ચિપ્સ પીએન જંક્શન તરીકે બને. હવે આ બંને અશુદ્ધિ ઉમેરતા શું થશે એમાં એની આપણે ચર્ચા કરીએ. તો કે પીએન જંક્શન વેચાવાની ઘટના દરમિયાન બે પ્રક્રિયાઓ થાય છે. એક વિસ્તરણ અથવા વિસ્તરણ જેને ડિફ્યુઝન કહે છે અને બીજું છે વહન એટલે કે ડિફ્ટ થાય છે. હવે પી અને એન અર્ધવાહકમાં સંખ્યા ઘનતાના તફાવતને લીધે પી અર્ધવાહકમાંથી હોલ એન અર્ધવાહક તરફ એટલે કે પી થી એન તરફ અને એન અર્ધવાહકમાંથી ઇલેક્ટ્રોન પી અર્ધવાહક એટલે કે એન થી પી તરફ ડિફ્યુઝ થાય છે. શા માટે? તો કે એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કહીએ ઇલેક્ટ્રોન હોય છે, માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ હોય છે. જ્યારે પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ અને માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે ઇલેક્ટ્રોન. પરિણામે ઇલેક્ટ્રોન છે તે એન વિભાગમાંથી પી વિભાગમાં ડિફ્યુઝ થાય છે અને પી વિભાગમાંના હોલ એન વિભાગમાં ડિફ્યુઝ થાય છે. બરાબર. હવે ઇલેક્ટ્રોન અને હોલની આ ગતિને કારણે જંક્શનમાં ડિફ્યુઝ પ્રવાહ પડે. ઇલેક્ટ્રોન આ દિશામાં જાય, હોલ આ દિશામાં, પરિણામે ડિફ્યુઝ પ્રવાહ જાય છે. જ્યારે ઇલેક્ટ્રોન n થી p તરફ ડિફ્યુઝ પામે ત્યારે n વિભાગમાં ધન વિદ્યુતભારિત આયનીકૃત ડોનર મુક્તો જાય છે. કારણ કે n વિભાગમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ હોય છે. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવે છે. પરિણામે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયનો બને છે જે જંક્શનના n વિભાગમાં જમા થાય છે. બરાબર. એટલે કે n વિભાગમાં ધન વિદ્યુતભારિત આયનીકૃત ડોનર મુક્તો જાય છે જે સ્થિર હોય છે. પરિણામે જંક્શનના n વિભાગમાં ધન વિદ્યુતભાર જમા થાય છે. આ જ રીતે હોલમાં હોલ છે તે પી વિભાગમાંથી n વિભાગમાં ડિફ્યુઝ થાય. હોલ છે તે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે. પરિણામે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને છે જે જંક્શનની નજીકના પી વિભાગમાં જમા થાય છે. એટલે કે હોલ p થી n તરફ ડિફ્યુઝ પામે ત્યારે પી વિભાગમાં ઋણ વિદ્યુતભારિત આયનીકૃત પરમાણુ મુક્તો જાય છે. પરિણામે જંક્શનના પી વિભાગમાં ઋણ વિદ્યુતભાર જમા થતો જાય છે. આમ જંક્શનના બંને બાજુના કુલ સ્પેસ ચાર્જ વિસ્તારની ડિપ્લેશન વિસ્તાર અથવા ડિપ્લેશન સ્તર કહે છે. પરિણામે જંક્શનની બંને બાજુ જે વિસ્તારમાં વિદ્યુતભાર જમા થયેલો હોય તેને શું કહેવાય? ડિપ્લેશન સ્તર અથવા ડિપ્લેશન વિસ્તાર કહે છે. હવે ડિપ્લેશન સ્તરના n વિભાગમાં મેજોરિટી ચાર્જ કહીએ એવા ઇલેક્ટ્રોન હોતા નથી અને p વિભાગમાં મેજોરિટી ચાર્જ કહીએ એવા હોલ હોતા નથી. કારણ કે હવે ડિપ્લેશન સ્તરની n વિભાગમાં હવે ધન આયનો હોય છે અને ડિપ્લેશન સ્તરના p વિભાગમાં ઋણ આયનો હોય છે. આ ડિપ્લેશન સ્તરની જાડાઈ માઇક્રોમીટરના 10મા ભાગની એટલે કે લગભગ 0.5 માઇક્રોનના ક્રમની હોય છે. જે એક માર્ક માટે અગત્યનો પ્રશ્ન નથી. હેતુલક્ષી પ્રશ્ન જે મોટે ભાગે ગુજસેટ અને નીટમાં પૂછાતો હોય. પીએન જંક્શનના n વિભાગમાં ધન અને p વિભાગમાં ઋણ વિદ્યુતભારોને લીધે n થી p તરફનું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. એટલે કે જંક્શનના n વિભાગમાં ધન વિદ્યુતભાર જમા થયેલો હોય છે. જંક્શનની નજીકના p વિભાગમાં ઋણ વિદ્યુતભાર જમા થયેલો હોય છે. આ જમા થયેલો વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની રચના કરે છે. પરિણામે આ વિદ્યુત ક્ષેત્ર n થી p તરફનું ઉદ્ભવે છે. આથી જંક્શનના p તરફના હોલ અને n તરફના p તરફના હોલ n તરફ અને n તરફના હોલ p તરફ ગતિ કરે છે. હવે આ વિદ્યુત ક્ષેત્રને લીધે આ બાજુના હોલ
n વિભાગમાં અને n વિભાગમાંના ઇલેક્ટ્રોન p વિભાગ તરફ ગતિ કરે છે. વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત ભારની થતી આ ગતિને ડ્રિફ્ટ કહે છે. શરૂઆતમાં ડિફ્યુઝન પ્રવાહ વધારે અને ડ્રિફ્ટ પ્રવાહ ઓછો હોય છે. જેમ જેમ ડિફ્યુઝનની પ્રક્રિયા ચાલુ રહે તેમ ડિપ્લેશન સ્તર એટલે કે વધારે ને વધારે આયનો ડિપ્લેશન સ્તરની નજીકના વિસ્તારમાં n વિભાગમાં ધન આયનો અને p વિભાગમાં ઋણ આયનો એકઠા થાય છે. પરિણામે ડિપ્લેશન સ્તરની પહોળાઈ વધે છે અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ વધે છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધતા વધારે ને વધારે હોલ p માંથી n તરફ અને વધારે હોલ n માંથી p તરફ અને વધારે ઇલેક્ટ્રોન p માંથી n તરફ ડિફ્ટ પામે છે. પરિણામે ડિફ્ટ પ્રવાહ વધે છે. ડિફ્યુઝન પ્રવાહ અને ડિફ્ટ પ્રવાહ સમાન ન થાય ત્યાં સુધી ડિફ્યુઝન પ્રક્રિયા ચાલુ રહે છે. આ થયું pn જંકશન.